કચ્છ જિલ્લામાં આગામી 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં પરીક્ષાની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। આ વર્ષે કચ્છ જિલ્લાની કુલ 5 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં 56 જેટલા મુખ્ય કેન્દ્રો પર પરીક્ષા યોજાશે। આ પરીક્ષા માટે 161 જેટલી પરીક્ષા બિલ્ડિંગોની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં કચ્છના 42,000થી વધુ વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા સાબિત કરશે। આ વર્ષે ગડપાદર જેલના એક કેદી પણ પરીક્ષા આપશે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડિંગોની ભૌતિક ચકાસણી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે। પરીક્ષાના સંચાલન માટે જરૂરી સ્ટાફની નિમણૂક પ્રક્રિયા અને તેઓને આપવાની થતી વિશેષ તાલીમ પૂરજોશમાં ચાલી રહી છે। કચ્છમાં દર વર્ષે બોર્ડની પરીક્ષાઓ અત્યંત સ્વચ્છ અને પારદર્શી વાતાવરણમાં યોજાય છે અને ચોરીનું પ્રમાણ નહિવત જોવા મળે છે, જે પરંપરા આ વર્ષે પણ જળવાઈ રહેશે તેવો વિશ્વાસ સંજય પરમારે વ્યક્ત કર્યો હતો। પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત તમામ તાલુકા મથકોએ વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે સીધું માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગની ટીમો સતત કાર્યરત છે। વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય દૂર કરવા માટે આગામી 6 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ તમામ શાળાઓમાં કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ સામેલ થશે। વધુમાં 12મી ફેબ્રુઆરીએ જિલ્લા કક્ષાના એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્વામી પ્રદીપ્તાનંદજી વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તણાવ મુક્ત રહેવા માટે પ્રેરક ઉદ્બોધન આપશે। આ સાથે જિલ્લાના વિષય નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટેની મહત્વની ટિપ્સ પણ આપવામાં આવશે। આમ કચ્છ જિલ્લાનું શિક્ષણ તંત્ર વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીના આ મહત્વના તબક્કાને સફળ બનાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે। 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થનાર છે। ખાસ કરીને આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના અંદર ધોરણ 10 અને 12 એના કુલ 5 ઝોન છે અને આ 5 ઝોનના અંદર ટોટલ 56 કેન્દ્રો ઉપર 161 પરીક્ષા બિલ્ડિંગ, એના અંદર 42,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ એ 10 અને 12ની પરીક્ષા આપશે। ખાસ કરીને તમામ પરીક્ષા કેન્દ્રો અને પરીક્ષા બિલ્ડિંગ એની ભૌતિક ચકાસણી કરી લેવામાં આવી છે। ત્યાં આગળ સ્ટાફ સહિતની નિમણૂક પ્રક્રિયા અને એની તાલીમ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। ખાસ કરીને આપણે જોવા જઈએ તો દર વર્ષે આપણે કચ્છ પરીક્ષા સ્વસ્થ પરીક્ષા અને ખૂબ સુંદર રીતે આપણે પરીક્ષાનું આયોજન કરતા હોઈએ છીએ। એમાં ચોરીનું પણ નહિવત પ્રમાણ હોતું હોય છે। અમે જિલ્લા કક્ષાની જે મિટિંગ અમારી મળવાની છે કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને, એનું પણ પ્લાન થઈ ગયું છે અને તમામ સંપૂર્ણ તૈયારી કરી દીધેલી છે અને અત્યારે હાલના અંદર દરેક તાલુકાઓના અંદર એ બાળકોને સીધું માર્ગદર્શન મળી રહે એ માટે અમારી ટીમો સઘન પ્રયત્ન કરી રહી છે। ખાસ કરીને 6મી તારીખે એ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ એ માનનીય વડાપ્રધાન શ્રી 10 થી 12ના અંદર આ તમામ 10મા 12માના અને 6 થી 8ના વિદ્યાર્થીઓ તમામને સંબોધશે। એનું પ્રસારણ એ દરેક શાળાઓના અંદર બતાવવામાં આવશે અને ખાસ કરીને આપણે જિલ્લા કક્ષાની વાત કરીએ તો આપણે જિલ્લા કક્ષાએ દર વર્ષે આપણે એક વર્કશોપ કરતા હોઈએ છીએ। આ વખતે પણ 12મી ફેબ્રુઆરીએ આપણે વિદ્યાર્થીઓ માટે એક જિલ્લા કક્ષાનો વર્કશોપ રાખેલો છે। એમાં સ્વામી પ્રદીપાનંદજી એ પણ બાળકોને સંબોધશે અને ખાસ કરીને બાળકોના અંદર પરીક્ષાનો હાવ દૂર થાય એ માટે સરસ મજાનું માર્ગદર્શન આપશે। એ જ દિવસે જિલ્લાના વિષય તજજ્ઞો દ્વારા પણ સુંદર મજાની ટિપ્સ આ બાળકોને આપવામાં આવશે।